વરિયાના ડણકા બણકા ખો એક પૂરો નહીં કે હુસલું નહીં તમારે બીજું તો હું નાખે ખરેખર ભગવાન રૂઠે તે બધું પૂરું કરી નાખ્યું છે અને ડોશીઓ તું પાછી ઓળ પાછી ગિરનાર જવાનું નોમ ના લેતી તને ખબર છે કે હા જો નોમ લીધું તારે તારી ખબર છે પોર આપણા પેલા ઘો કાકોનો શોમો કાકોનો બધો જો ખબર છે તને અને પેલા એ વસ્તીના પગોમાં તું ભોય પડી જઈ એટલે અમે તને નેટ લાયા હતા તું જપીદા નહીં જવું તો હમું નોમ નહીં લેવું જે એવું મેલ્યું જ નહીં તો પાણી પૈસા નહીં હું લઈને જોય પણ ડોશી તો મારી બેટી આમ તો ઓછી નહીં પાડી અહીંયા જાય હે ને કોણ તો ગિરનારે જવું જ પણ હું જોશી અહીં આવી જાય અને આ ત્રણ બેહો હોય છે ત્રણ બેહો છે એક પાડી આવી ને મારે બેઠા ને ત્રણ પાડા આવ્યા છે પણ હું કરવાનું હાથસો પર તો પછી તો હોન જાણે હું કહીને થોડા ઘણા રૂપિયા આવતા તો યાર મારા બેઠા ને આ પાડાને હાથસો પાછું પુણ્ય જ કર્યું છે બીજું કશું કરવું નહીં ભાઈ સાંજ બહાર લાવી નાખું તાને હું કરું મોટા જ કરું મને મોટા તો કરવા પછી આમ શું એકલો પાછો એટલા આ ડોશી પાછી જતી રહીશ મારી બેટી રિહાઈને જાતની છોકરો બે ને આવી ખાઈ ગયા છો બે આમાં મારા જ વખો આવ્યો સામાનું શું કરવાનું હું ગમે તે કરે ને પોર હું પડી ગઈ ગિરનાર જતા એ તો પોર માં તાવ આવતો ને એટલે હું પડી ગઈ ઓર તો હું ગમે તે કે ને પણ આપણે ગિરનાર જ્યાં આગળ રહેવાનું નહીં તો નહીં હમું જોઈએ ડોહો વકલ સોતે પટકાઈ જતો કે તો પૈસા નહીં પૈસા તો મારા ગિરનાર તો ડોહો માર તો ગમે તે જે પૈસા લાગશે અને એ તો કહેતા હતા કે તું પડી જાય પણ હું જો પડી જવા તો હું મોટિયાર છું એટલે હું દા કાકા ગમે તે કરીએ પણ રાયમલ ને છોમલો ને રાયમલ ના ઘેર થી ને બધોન લઈ જવા છે તાણે ગિરનારના મેળામાં મજા આવી જાય છે પાછી આલા પર તો જો પાછા પોરના જેવું ના કરતા મેં શું કર્યું આ ગિરનારમાં તમે ભોંગ પી ગયા હતા એ તો પરસાદ તો લેવી જ પડે કે હું પરસાદ લેવા નહીં આ બુઝો તા ના હેડ નહીં લઉં પરસાદી નહીં લઉં હેડ કારણ કે ગિરનારના મેળામાં મારા રેકોર્ડ છે ડોશી તું જોવું તો 2 દાડાથી મરસો બહાર તપાળવા મેલ્યો છે એને નહીં કરતી કળી કે નહીં ડાળ કરતી આ મેઠો લેબડો બધું સાંધું હઈ રહી છે ડોશી બોલો હા બેઠજે તું જો આલા પર ભોંગ ના પીવો તો હું આવું ને કે નહીં આબુ મારતો ડા કાકા એવું નહીં આપણે આટલાથી જીએ 500 કિલોમીટર અને હાથમાં પરસાદી ના લઈએ તો શંકર ભગવાનને ભોંગની એમ કા તમારી પરસાદી નહીં લેતા પરસાદી તો લેવાય પણ તમે તો ઓમ આ બાટલા ભરીને પીવો એ પીવાતું હ એટલે બાટલો તો મેં લીધો છે અંગાથી પાણી પીવા લીધો છે જો ભોંગ પાછી પેલા ખર બાટલો ભરીને દઈ ઠેલામાં ગાલી ખબર છે એટલે તને ખબર પડી હતી ડા કાકા બાટલો શામ લેવરાયો છે તમે બે ભોન થઈ જાય પેલા રાયમલ ને સોમલ મલા થઈ જાય ખબર છે એ તો આ તો 12 મહિનાનો ગિરનારનો તહેવાર છે ડા કાકા પરસાદ તો કરે લેવી પડશે થોડી તો પરસાદી લોય હું ઉપાડીને મોય ગાડી નાખીને હું ઘેર લઈને આવ્યો છું જોજે ઊંટ તો ભગવાનને શંકર ભગવાનને કે ભોંગ પીવા આવીએ છે ને અમારા એ તો કરાને બરાને નુકસાન છે પણ હું ગિરનાર જ્યાં નહીં રહેવાનો પાછું આ તો ગિરનાર તો જે છે લેડો જલ્દી પેલો ને ગમે તે કરી અને લઈ લેવાના છે પાછા જીવન ઘેર જી આપ લેતા જ જી આડા કાકા જો હું કરજો જોજો એકા પાદુ બાપાઈનું મેલ્યું જ નહીં ઓહો જબરજસ્ત આરો વરસાદ ને કરone પૂરું કઈ ના આવી છે અમે તમારે જે કરવું એ કરો અમે તો તમારા પહેણ આવીએ છીએ તાણ લે હેડો હું કેવું આનો હોમણા કેની શાક પક્કે દે શું કરી ડોશી હું સડો આ તું હું કરે છે મોય આ મરસો 2-3 દાડી તપાળવા મેલ્યો છે તે આ તને કોઈ ઉકલો છે પણ હું તો ભૂલી ગઈ પણ તમને યાદ નતું અસલ મેઠો લેબડો દાસી ના આવે તો કળી કરજે તું લે હેડ કશું તો જરી મેલો આપણો કરી કઈ નાખીએ તો આ ઢોરાનો વરિયાનો ડણકા નાખીને આવ્યો તું કે સાર હમું જ નહીં પણ સાર ના હું એવું કરું હલો ભાઈ હા ગિરનાર જવાના પેલા ફોન કરું છું પણ આપે પર ચાર ના થતી પાછી તમાર જવું ને તો જયું તું ના આવતી પાછી એમ નહીં હા. તમાર ઘેર ને ઉતરજો પણ હું કે નર જાગા રવાય નહીં અલે આ પોર ની તને ખબર છે પોર વસ્તી આ ભેગી ગોવાઈ દે તો કા મારો સાર લીધો છે ઘડી એ તો પોર કો મોજી દે અને ઓર તો હાજે થઈ દઈશું તું બહાર જે તે તો તમે આનો ઈ તો હું આવું છું તે જો તું મોરી વાત તમારી મોંચે તું વાય તને હું હું સર તમારી વાતમાં કોઈ શાક નહીં હોય ને બા ખીચડી સડી જાય છે ને અમે શાક સડાવે ને તો પછી ના તમે ખાઈ લ્યો અને આપણે પેલા ને ગોવા કાકા એનો ફોન આવ્યો હતો ને તે બધા ટ્રેનમાં જાણા છે હું તાણ પર બપોરે મેકી દઉં અહીંયા ચાલી ફોન આવી ગયો તો ઓહો અહીંયા મારા જવાન છે યાર હા તે પછી હું તાણ બપોરે મેકી દઉં શું કીધું હા ને અને
ખાધા વગર શું તમાર એ તો વાતમાં ખાઈને આવું યાર જે રેડો હું તો કઈ મેળવા જોઈએ ચેન જતી રહે યાર લેડો અને હું કહું છું હા યાર ચાલ મારે એકલી વાત ને જે બે જણા જીવો હા તે ગોવા કાકા ફોન આવ્યો છે ને હું હેડો તો ને મેકી દઉં આ બાટલો પાણીનો બદલ્યો છે ને હા ભલે આવે છે અને તો મેળવા ખાવા તો મારે નહીં દેવું અને હું કહું છું હા હા સમજે તારે હોય ને હાર એ તો તાર ઘરની ચિંતા ના કરવાની અલ્યા પણ પેલા જોરનું બોલ છૂટશે તો કોણ આશા છે યાર એ તો હું બંધી દોય અને હું કહું છું હા જો તારી માં હોત ને તો તારી માં બે જણા એવા જોવા જોઈએ મને બાર હોય ના હોય એમાં કરીએ પડે એવું મારા માના ભારત તમે લેડો અલ્યા એવા વગર ના પડે મને એ તો પર હાજો હતો તે મી તમને બેન નતો મોકલ્યો હું એકલા જવાનું આપા એ વાત તો એવું રાખવાનું એ વાત નાની તારી કેવી લેડો મેકી દો તમ ઓ ડોશી અરે આ તે કોકડામાં ખાટલા છે આટલા બધા ઢાળ્યા છે અને તમને ખબર જ નહીં ઓ અને ગિરનાર જવાનું ને જે બધા મહેમાનો હોય કાં આવવાના જ નહીં પણ આટલા બધા ખાટલા તારી કાઢ્યા છે. રાયવલજી ઓય આયા તો મહેમાનો તો બધા તો આપણે ગિરનાર ભવાની તો જવાનું બધા છે. ખાટલા ટાળીને મૂકી દીધા હવે થોડું બેસી રહેવાનું છે આપણે પણ આ તો દયા કાકા રાયવલજીના ઘરનો જબરદસ્ત સા પોણી કર્યા કે ના હેડવા દીધું આયોજન એવું છે કાયમથી લ્યો આ ડોશી મારી બેટી અમારા ઘણી પેલી છે ખાટલા ઢાળી દીધા બધા હોલે અલા ફોન કર્યો તો કા એટલા ફટાફટ તમે નતો કર્યો ફોન ફોન કે તો તૈયાર આવી તો ગયો. ચમ ઉનાગુની કરો છો મારે હું ઉના કુદી આબાન કરું છું. આવવાના ડોશી પાણી પાણી પા ચમ ઉનાગુની કરે જો છો હું ગોવા કાકા તમારે છે એ ખબર નહીં હું બધું નુકસાન એવું છે તમારે એકલો જ થયું છે આખા ગામમાં નુકસાન છે અને સાર નહીં પાછી અમથી ઢોરોનો સાર નહીં હું નાખી ગયો હાશ સાર તો એ તો કહી દેવાનું છોકરાની બાયરીને બધું કરાકુટો કર્યા જાય બધું 12 મહિને જીએ છે ને તું ના આવે તો શું લાગે છોકરાની બાયડી હમણાં શાંત થઈ ડોશી બે ચાર આ થઈ જાય ના પીઓ રે જતી રહી છે એ તો ડોહા આપણે લઈએ લેડો બા, આપણે લેડો. ગિરનાર જઈને ના ચાલે. એ તો ફોન કરી દો બેવાઈને હાલ અલ્યો ચોબોજી આવો. રાયમલજી રાયમલબા આવો આવો નો મજા જો આ મોબાઈલ કહેવાય ફોન ની ઘંટરી અંગાથી આવી ગયો આ એનો છોકરો મેલવા આવ્યો છે પટાક લઈને અને હેડે છો તે અરે અમે તો આ તો કાલે પેલી એ થાય છે શિવરાત્રી અને પછી ભોંગ પીવાનું છે ને મેરા પેલું વાહ 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 પેલો વાત કરો કરી એ તમે હબળ ડોશીને નહીં ક્યારીએ ના ડોશી લઈ લે એ થોડો લે પડશે તો ગમે તે લઈ એક અલ્યા નાઈમાં શું કહું છું હું એટલે તમે બધા ભોંગ પીવા જ જો છો ના આ તો બીજી વાત હતી રાયા કાકા બીજી વાત છે અલ્યા નાયા કાકા હા અલ્યા જોશી તો જોશે યાર જોશી તો મારે જ યાર નાઈ જશે મને કઈ શું થાય છે? ડોશી તો રોહા નહીં રોહા નહીં ઓને બધા ડોશી ઘેર મેલી એટલે મારી ડોશી તમારે બધા વેટ કરવા લઈ જાય છે અંગાતે અલ્યા ભાઈ દુજરો આ કેટલો છે આપણા વાત હાચી છે એટલે મારે એક પાછી ભેજ દેતી નહીં કોઈને એટલે ઓળનું વાર કાઠું છે તે હું એકલો આવું ડોશી મારી ઓળ નહીં આવે અરે પૈસા હું આલું છું ડોશી લઈ લ્યો પૈસાની ચિંતા આપું છે કા એ ડોહો કે ના પડતો મારે આવવાનું જ છે બસ તાર અરે આ તું મોજી જા લ્યો. તારા આ ઘેર કેટલો બોજો તું જો તો જે ફોન બતાવો વેવાઈને કરો દે બસ તો આપણા છોકરાની બાયડી મેકી દો છોકરો આવતો રહે ઘેર અરે શોભા કાકા પોર પડી દે તો ખબર છે અલ્યા ફોન પડી એ તો જાય, પણ હું તો પરસાદીમાં તો એવું રહેવાનું યાર તને ખબર પડે છે કે નહીં હેડજો અમે એડવાન્સ કીધું જલ્દી હાલો. અલ્યા, પૈસાની ચિંતા નહીં કરો પૈસાની ચિંતા નહીં કરો પૈસા તો અમે નહીં બેઠા બે જણા પૈસા તો એ તો શું થોડા કાકા. મારા તો અને મારા બાને તાન તમે આશ્વિન લઈ જજો અને લે બા કયો વાટમાં જઈને બાજુ પાણી ભરી લે ના કાકા મારા વેવાઈને ફોન કરી દઉં હું તને કરી દેજો કરી દેજો હા, કરજો. હેલો વેવાઈ બોલ્યા હા હા બાયડી ના હોય તો સાદા મેકલજો પાછી ઓવા અમે ગિરનાર જવું છે કે એટલે હા આ તો હજુ જ મેકલી દેજો એ હા હા લેવાડા તાણ એ તો મોકલી છે અમે જોજે. એ તો તાર જેલ આપણે લેતા જોડો રા બાબા તો તારો ઘાઘરો લઈ આય મોથી એ તો બધું લલાવી દેલું છે છો લેતી આય લેતી આય પેલો મેકલાયો આગળ વેલા લેજે આ લેજે આ વહેલો પાડી ગાડીમાં મેકી દીધો છે તો એને બાય હારી મારી છે. બેટી તો ઘેર જઈને આ ગોઠવણા બા કઈ કરીને આવી ઘરની છે. ચિંતા ના કરતા હો અલ્યા, હાલો, આ તો હાસવજો, હા, કે છે? હા એ હાસવીને જજે પાછો. આશ્વિન લઈ જજો. હા, અને અમારા ઘરમાં તું ઓટો મારજે પાછો હા, હા, તારે તારે કાશીને કદાચ ના દોરાન દૂધ બૂધ ભરાવા જજે પાછો જોજે. તો સંપા કાજી કે જે બધું હાસુ એટલામાં પાડોશીમાં સાંજનું કહી દીધું હું તો બારા મતે ના લાવતા હા, હારું. પરસાદી એકલી જ લાવજો હા, અમારી ચેનલ ગમતી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો